પાદરા સર્વેલન્સ સ્ટાફના પોલીસને બાતમી મળતા શ્રાવણીય જુગાર રમતા પાદરાના જૂના સરકારી ચોરા પાસે જાહેરમાં પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા 7ને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા। પાદરા સર્વેલન્સ સ્ટાફના પોલીસને બાતમી મળતા શ્રાવણીય જુગાર રમતા પાદરાના જૂના સરકારી ચોરા પાસે જાહેરમાં પાના પત્તાના હાર જીતનો જુગાર રમતા 7ને ઝડપી પાડી જેલના ભેગા કર્યા હતા। પાદરા પોલીસને મળેલી બાતમીના આધારે પાદરાના જૂના સરકારી ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા 7 ઈસમોને પકડી પાડ્યા હતા। પાદરા પોલીસે દાવ પરના 7,650 રોકડાની અંગઝડતી કરી ₹21,350 અને 3 મોબાઈલ અને 1,500 મળી કુલ ₹30,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે બીજી તરફ એલસીબી પોલીસે બાતમીના આધારે પાદરાના ચાણસદ ગામે બંધ મકાનમાં જુગાર રમતા 6 પૈકી 4ને પકડી પાડ્યા હતા, જ્યારે 2 ઈસમો નાસી છૂટ્યા હતા, જેમાં ₹23,800 રોકડા, 2 નંગ મોબાઈલની કિંમત ₹2,000 અને મોટરસાયકલ કિંમત ₹25,000 મળી કુલ ₹50,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓને જેલના ભેગા કર્યા હતા। આજરોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પૃથ્વીરાજસિંહ તેમજ શનાભાઈ, ધર્મેન્દ્રસિંહ અને અમને બાતમી મળેલ કે પાદરા ટાઉનમાં જે સરકારી ચોરો છે ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળો વળીને જાહેરમાં જુગાર રમી રહ્યા છે એવી બાતમી મળી। એ આધારે અમે સાથેના પોલીસ સ્ટાફના માણસ સાથે રેડ કરી તો રેડ કરતાં કુલ 7 માણસો પકડાયેલ છે અને અંગ ઝડતીમાંથી 7,650 તથા દાવ ઉપરના 21,350 મળી કુલ 30,500નો મુદ્દામાલ પકડાયેલ છે અને સાથે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા।